લોટ બાંધ નાખ્યો તો રોટલીનો કા બાકી છે તો ક્યારની શું કરસ ચોળી સુધારતી લાવ હું તને સપોર્ટ એટલે અહીંયા બેસું 100% લાવ્યું જાઓ હા વેરી ગુડ દસમાઈ ચટણી તામસી પ્રકૃતિના થાવનામાં તમે પછી આવું ખાઈ ખાઈને તામસી થતા જાય કપડાં સૂકવી દઉં બહાર કપડાં ધોયા જ નથી આ વાસણ ચડાવી દેવાના હે આ તો મારું રોજનું કામ છે ને વાસણ ચડાવવા હે બોલો અવાજ આવે જોજો શાક કાળું ન પડી જાય પછી શાક કાળું પડી જાય ખબર ને કેટલી મિનિટ રાખવાનું છે પણ સિવાની એક કન્ફર્મ હો કે તારી રસોઈ જે છે એ તારા મમ્મી કરતા 4 ગણી સારી થાય કે તારા મમ્મી કોમને બનાવતા હોય હા તો છે કે અને પછી હજી કઈ ગોઠવવાનું એટલે હું તો આજે કામમાંથી હવે તો મારા કામ પૂરા ના કે હજી મારા કામ છે હા તો વાંધો નહીં મને એમ થાય મારા કામ જ પૂરા નથી થતા ગમે એટલા કામ કરું તોય આ કુકર ક્યાં રાખસ તું હા પહેલી વાર કરતા હોય ને એટલે ખબર ન હોય ક્યાં રાખી ખાલી કુકર નથી ખબર તો રસોઈ ક્યારેક જ થઈ હોય ને એટલે કુકર ક્યારેક જ બહાર આવ્યું હોય એટલે રોજ રસોઈ થતી હોય ને ઘરે તો ખબર હોય જા કે હું ચા રોજ બનાવું એટલે મને એ ખબર હોય કે ચાની બધી તપેલી ક્યાં મૂકવી નહીં કામ કરો ને તો ખબર હોય સમજાણ જે રોટલી વણતો હોય તો રોટલીનું ખાનું પૂછ્યું ખબર જ હોય અચ્છા રોટલી રોજ બનાવું જ છું તો એ તો ખબર જ હોય ને તારા માટે મલ્ટીગ્રેન રોટી થઈ રહી છે તું એ ખાઈ શકે ને હા હું તો ખાવ જ છું આપણા માટે કહેવાય રોટલી તો જોડાઈશ ના જ શું કરીશ શેકવાની. રોટલી શેકવાની આજે એટલે તો હું કરું જ છું રોજ એ તો હમણાં છે ને આપણે જોઈ લઈએ કે જય કેવી રોટલી શેકે છે જોઈ લઈએ આપણે લોટ બાંધી દઉં ને પછી આજે લોટ તું બાંધીશ રોજ હું જ બાંધું જ. ખબર છે આ મલ્ટીગ્રેનમાં કયા કયા લોટ નાખું તને ખબર મલ્ટીગ્રેન નો મતલબ જ એ થાય કે એમાં ઘણા બધા લોટ આવે હા પણ આમાં આપણે સ્પેશિયલી કયા નાખી કે તો એક તો ઓટ આવે ઓકે ઓટ એટલે જવ પછી જવ કે જુવાર જવ આઈ એમ તો બસ એમાં જવ હોય છે બાજરો હશે મકાઈનો લોટ હશે સોયાનો લોટ બાજરો હશે નથી આ તો નહીં હોય મકાઈ બાજરો right. મકાઈનો લોટ હશે સોયાનો લોટ હશે સોયા રાઈટ બસ રાગી હશે રાગી ઇઝ રાઈટ હા બસ તો ઇનફ છે ઘણા હવે થઈ ગયા હે ને જો ખબર છે જવ જુવાર બાજરો મકાઈ સોયાબીન બધા બોલ્યો સાચા પડ્યા ને હા હા સાચું છે એ તો તું જ લેવા જાસ તો ખબર અરે પાસે તો મંગાવું હું ક્યાં લેવા જાઉં છું માં બ્લિંકિટ આવે યા કાં આવે તો પણ મને ખબર છે કે એમાં શું હોય ખબર અમને બધી હોય ખાલી બોલતા ન હોય તમારે જ્યાં હોશિયારી ન ખ્યાલ રાખી સાચી વાત છે બસ જે હોય ઇનફ થઈ ગયું એ શાકમાં વધારા કરો ને મેડમ તો પણ કરવા જ પડે ને તે નાખ્યું એ રીતે તો મેં નાખ્યું હતું પરફેક્ટ નાખ્યું હતું હવે બગડશે ને હવે ટેસ્ટ બગડશે આપણે હવે તું મરચું જ અત્યારે પાણી નખાય છે ને પછી નાખવાનું મરચું છેલ્લે જ નાખવાનું હોય પાછો લોટ મીંડી કેટલી રોટલી ખાઈશ
હું ક્યારેય 2 થી વધારે ખાતો જ નથી. ચૂપ એક મિનિટ તું અત્યારે શું કરે? ચીકુ સાહેબ ખારા થઈ ગયા છે. ખારા કાંઈ થઈ ગયા તો જો તો ખરા. ખારા થઈ ગયા કેટલા વાગ્યા અત્યારે ઓલરેડી? શું વાગ્યા? કેટલા વાગ્યા? હજી તો તાર જમવાનો ટાઈમ નથી. અરે તું પડીકા ખા ખાસ? એ પડેકા નથી ખાવા, ખાલી 1-2 ચિપ્સ ખાઉં છું. પડેકા ખાવ છું કેમ? હા પણ તો તું અત્યારે જમવા ટાઈમે ચિપ્સ કાં ખાસ? મને ખબર તાર ચિપ્સ ખા જોઈએ, તારે કઈક ચિપ્સ પડીકા ખાવા જોતા જ હોય. જમવાના પડીકા ખાઈ લે પછી મારા ખાવા કઈક ઓલું કધે રાખે કે આ તો આવું થયું ને તેવું થયું ને પેલું થયું ને ઓલું તેનું કઈક ખાઈ રાખતું હોય તારું. ડા ટા 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 ટા. શિવાની. ઓ શિવાની, ચૂપ થઈ જા. અરે યાર ઈ તો કર નાખ ખાલી. શું? સલાડ તો સુધાર નાખ. આ દ્રાક્ષ આ ધોઈ દે હાલ. ઈ કાં હું ધોઈ દઉં? ઈ તારે બધું ધોતો તો તે ધોઈ દેવાય ને. હાલ કાકડી ને કેરી સુધાર નાખ હાલ ખાલી. દ્રાક્ષ ધોઈશ. અરે સબ્જી ઇઝ રેડી. અરે યાર મેં આ શું કામ મને લીધું તું તને ખબર છે? મેટલનું. મારે એમાં તો આમ ઇઝીલી ઉપાડી શકીશ, પણ એની જગ્યાએ મારે આમ કપડાથી જ ઉપાડવું પડે છે આમ. પણ તો એ ખબર તો પડવી છે ને કે ઉપર રબર નું હોવું જોઈએ. મેં જોયું ચા વાળું તો પેલું. એ તું શું કહેશ? એ તું શું? નહીં તું કેતો મેં ઓલી ચા બનાવવાની તો પેલી હાથ મગાવી, એમાં શું હેન્ડલ છે ને રબર. ચા બનાવવાની તો પેલી પેલા તું કેવી મંગાવતો હતો? ઈ જ મગાવતો તો. નહીં તું ખાલી સ્ટીલ વાળી જ મંગાવતો હતો. ના, ના. પછી મેં કીધું કે રબર નો આગળ જો, કેમ કે આમાં મને એક એક્સપિરિયન્સ થઈ ગયો હતો, મારી ભૂલ થઈ ગઈ હતી એટલે. બેટા અમે સાયન્સ ના સ્ટુડન્ટ છે, અમને ખબર પડે કે આખું મેટલ હોય ને તો આખું એક સરખું જ ગરમ થાય. ગમે બોલે રાખતો હોય. એ સારું, આ તું કરસ ને કર. હે? એ લોકોને ખબર પડે કે હું કેટલું સહન કરું જ નહીં. તું તો શું સહન કરસ યાર? શું કરે સહન? લાવો કાકડીનો ચપ્પુ લાવો. ચપાડું મળી ખસો. ગયું. મળી ગયું ચપ્પુ. આટલું નજીક ફાઇનલી. જે તારી સ્ટાઇલમાં કટ કરતો, તારી સ્ટાઇલમાં આ મેં તને કેટલું કીધું કે આ ચપ્પુ છે ને આ નથી સારું, લાગી જાય એવું, પણ તો એ ચપ્પુ ખબર નહીં તને શું મોં છે કે કઈ ચપ્પુ તો રાખી જ મૂકે છે. જા દેજો ને, એ દર વખતે લાગી જાય. વાગી ગયો. વાગી ગયું નહીં, પણ એ ધારવાળું જ ચપ્પુ છે ને વધારે જ પણ તું ધાર. તારી સ્ટાઇલમાં કટ કર ને. તારી સ્ટાઇલમાં શુક્લા સ્ટાઇલ. ઈ અત્યારે નથી એવું મારે કરવાનું હા કાંઈ. કા ના. પ્લીઝ. એ હા ના આવી તારી સ્ટાઇલ હવે જો. આ ચપ્પુ જવા દેજો બેટા. કયું તે કટ કર્યું એ ચપ્પુ જા દો. હા વધારે ધારવાળું ખરબચડું. એટલે એવું હોય કે હું જા દો તો જા દેવાનું હોય. હાલી શું છે નહીં. એટલે એવું હોય હું જા દો તો જા દેવાનું હોય. આરે ડસ્ટબિન જો આરે નાખી દે. એ ના ઈ તને જ વાગે જ ખાલી કોક દિવસ કરતો હોય ને એટલે. જમવાનું જ ઘરમાં તું અઠવાડિયામાં ટોટલ 3 વાર બનાવતી હોય ટોટલ થઈને. બાકી તમારે શૂટ હોય ને એટલે. એટલે બધે શૂટ તારે હોતો નથી હોતે. ચૂપ રહે. શૂટિંગ હોય મારે. હવે તો કેમેરા મું જોતા હાલ. કા રસોઈ પતાવ ને મને ખબર તારે સોફા ઉપર જાવું જ ને આરામ કરવા એટલા માટે. આ તો આજે મેં કેમેરો ચાલુ રાખ્યો ને એટલે તું કિચન માટે મારસ, બાકી તો સોફે પડો હોય મોબાઈલ જોતો હોય અને હું આ બિચારી એકલી ગરમીમાં કુકિંગ કરતી હોય. પેલા તો કઈ બિચારી તો કઈ તું છો નહીં, એકલી કુકિંગ કરતી ન હોય. અહીંયા વિડીયો કોલ ચાલુ કરી દીધો હોય. વિડીયો કોલ તો કરતી નથી. તે ક્યારે જોયો ગમે વિડીયો કોલ ચાલુ હોય મારો? વિડીયો કોલ ચાલુ જ હોય. તારક મહેતા ચાલુ હોય. તારક મહેતા એ તો તું ટીવી માં ન જોવા દે તો પછી મારા મોબાઈલ માં તો જોવું ને. ટીવી માં તો બધા ન્યૂઝ જોઈ રાખે. ક્યાં વયો ગયો? હા ક્યાં વયો ગયો? ક્યાં ગુસાડ દે કેમેરો મોઢામાં. લાવ ઉભો રે. અડાઈ રાખવાની જગ્યા. અડાઈ રાખવાની જગ્યા. અરે પણ ઈ શૂટ કરતી હતી ને ત્યાં અડાઈ રાખવાની જગ્યા નથી ને, એટલે આ અત્યારે હું જ જગ્યાએ મૂકું જ ને. હા તો એમાં શું હતું? ને આ તને ખાલી કહું છું ઘરમાં નાના મોટી તો વસ્તુ જગ્યાએ મૂકવી જ પડે ને. નાના મોટી વસ્તુ તો હાલે, પણ તારું બધું વ્યવસ્થિત જ હોય છે. બધું હું જ ગોઠવતો હોય છે. મોટું કોણ છે? મોટું કોણ છે એટલે આપણે ઉંમરમાં તું ને બુદ્ધિથી હું. હાઈફાઈ આઈ ભાઈ વાળો હાઈફાઈ ને
બસ હાલો 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 આ